નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર તરીકે ફરજ બજાવું છું. આપણે જીટીયુના બી સેમિસ્ટર 3ના અભ્યાસક્રમ કે જેનું નામ છે પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ, સબ્જેક્ટ કોડ 311006 કે જેના 5મા યુનિટ એટલે કે કર્વ ફિટિંગ વિશે ચર્ચા કરી રહ્યા છે. કર્વ ફિટિંગને ગુજરાતીમાં વક્ર અન્વયાયોજન કહીએ છીએ, જેના અગાઉના 3 લેક્ચરમાં આપણે સુરેખ વિધેય અને અસુરેખ વિધેયનું વક્રાન્વયોજન એટલે કે કર્વ ફિટિંગ કેવી રીતે કરવું એ જોયું. આજના લેક્ચરમાં આપણે વધુ ઉદાહરણો અને વધુ વિશિષ્ટ પ્રકારના વક્ર સાથે આગળ વધીશું. તો ચાલો મિત્રો, આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. અગાઉના લેક્ચરમાં આપણે સુરેખ અને અસુરેખ પ્રકારના વિધેયોનું વક્રાન્વયોજન એટલે કે લિનિયર અને નોન લિનિયર ફંક્શન માટે કર્વ ફિટિંગ કઈ રીતે કરી શકાય તેના વિશેનો અભ્યાસ કર્યો હતો. ફરીથી એકવાર જણાવી દઉં છું કે સુરેખ વિધેયની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તેનું વ્યાપક સ્વરૂપ આપણે કયું લઈએ છીએ? y = a + bx, કે જેના સામાન્ય સમીકરણ એટલે કે નોર્મલ લાઇન્સ થાય છે an + b સિગ્મા x = સિગ્મા y, અને બીજું સમીકરણ થશે a સિગ્મા x + b સિગ્મા x² = સિગ્મા x × y. પછી આપણે શું કરીએ છીએ કે જે x અને yની કિંમતો આપેલી હોય તેના ઉપરથી સમેશન x, સમેશન y, સમેશન x² અને સમેશન xy આ બધાની કિંમતો મેળવી અને આ સમીકરણની અંદર મૂકીએ છીએ, તથા એ બંને સમીકરણનો ઉકેલ મેળવી અને a અને bની કિંમતો પ્રાપ્ત કરીએ છીએ કે જે કિંમતો આપણે ફરીથી y = a + bxના સ્વરૂપમાં મૂકી અને આપણે વક્રનું અન્વયોજન એટલે કે કર્વ ફિટિંગ કરીએ છીએ. જ્યારે અસુરેખ વિધેય આપેલા હોય તો એ કિસ્સામાં આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ અસુરેખ વિધેય કે જે ધારો કે ઘાતાંકીય સ્વરૂપમાં હોય એટલે કે y = ae⁴ ના સ્વરૂપમાં હોય અથવા ax⁵b ના સ્વરૂપમાં હોય, રાઈટ, તો આપણે એને શું કરી શકીએ છીએ? એને સુરેખ વિધેયના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ એટલે કે ફેરવીએ છીએ. અને સુરેખ વિધેયના સ્વરૂપમાં ફેરવ્યા બાદ જે નવા કેપિટલ Y, કેપિટલ X અથવા કેપિટલ A અને કેપિટલ B મળે છે તેના ઉપરથી ફરીથી a અને bની કિંમતો આપણે મેળવીએ છીએ. વધુ ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ તો આજે અન્ય એક વિશિષ્ટ પ્રકારનું વક્ર આપણે લઈએ જેને આપણે સૌ વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. વાયુ સમીકરણને કે જેને આપણે ગેસ ઇક્વેશન પણ કહીએ છીએ, એ વાયુ સમીકરણનું વ્યાપક સ્વરૂપ થાય છે Pv⁴ = C, કે જ્યાં R અને C એ અચળાંક છે, P એ દબાણ છે અને V એ કદ છે. ધારો કે આપણને દબાણ અને કદ વચ્ચેનું સંબંધ એક માહિતીના સ્વરૂપમાં આપેલું છે, એટલે કે જ્યારે મારી પાસે Pની વેલ્યુ અને Vની વેલ્યુ એકબીજાને કોરસ્પોન્ડન્સમાં આપેલી હોય, જેમ કે અહીંયા આપણને આપેલી છે Pની કિંમત છે 0.5, 1.0, 1.5, 2.0, 2.5, 3.0 અને એને માટે Vની કિંમતો આપણને આપેલી છે 1.62, 1.00, 0.75, 0.62, 0.52 અને 0.46. આ P અને V વચ્ચેનો સંબંધ આપણને માહિતીના સ્વરૂપમાં આપેલો છે. તો હવે આપણે શું કરવું છે કે આ જે વાયુ સમીકરણ આપેલું છે એનું અન્વયોજન આ માહિતી સાથે આપણે કરીશું. એટલે કે આપણે કર્વ ફિટિંગ કરવાનું છે. કોનું? ગેસ ઇક્વેશનનું. કયા ડેટા માટે? તો આ જે માહિતી આપણને આપેલી છે એના માટે. તો એના માટે આપણે પહેલાં શું કરવું પડશે? સામાન્ય સમીકરણ શોધવા મળશે. અહીંયા આપણે જાણીએ છીએ કે વાયુ સમીકરણ જે છે એ કયા પ્રકારનું વિધેય છે? અસુરેખ પ્રકારનું વિધેય છે. તો પહેલાં આપણે એને શું કરીશું? સુરેખ વિધેય એટલે કે લિનિયર ફંક્શનના ફોર્મમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશું. તો એના માટે આપણે શું કરવું પડશે? બંને બાજુ લોગ લેવા પડશે. એટલે શરૂઆત કરીએ Pv⁴ = C સાથે. બંને તરફ લોગ લેતા આ લોગ કોના બેઝમાં આપણે લઈએ છીએ? ઈના બેઝમાં લઈએ છીએ, એટલે કે નેચરલ લોગેરિધમિકની વાત કરી રહ્યા છીએ અહીંયા આપણે.
તો અહીંયા આપણે લોગ લઈએ તો આપણી પાસે આવશે log ઓફ પી વી રેઝ ટુ આર ઇક્વલ્સ ટુ log સી. હવે લોગના નિયમો આપણને બધાને ખબર છે, તો આપણે નિયમનો ઉપયોગ કરીશું. તો આપણી પાસે અહીંયા થઈ જશે log ઓફ પી પ્લસ આર ઇન્ટુ log વી ઇઝ ઇક્વલ ટુ log સી. હવે જો મારે આને સુરેખ સ્વરૂપમાં ફેરવવું એટલે કે y બરાબર mx પ્લસ સીના સ્વરૂપમાં ફેરવવું હોય તો x કેવું ચાલ અહીંયા આપણને આપેલું છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને y કેવો છે ડિપેન્ડન્ટ વેરિયેબલ ડિપેન્ડિંગ અપોન x છે. અહીંયા આપણને સંબંધ કયા સ્વરૂપમાં આપેલો છે? p અને v ના સ્વરૂપમાં આપેલો છે. p ની કિંમતો આપણે જાતે લીધેલી છે એટલે કે જ્યારે આપણે કોઈ પ્રયોગ કરીએ તો p ની કિંમતો અહીંયા આપણે ટેસ્ટિંગ માટે મૂકીએ છીએ 0.5 1.0 જે સમાંતરે યુઝ્યુઅલી આપણે લેતા હોઈએ છીએ અને એ અનુસાર આપણને v ની કિંમતો મળી છે. એનો મતલબ કે v એ અહીંયા y તરીકેનો રોલ પ્લે કરે છે એટલે કે આધારિત ચલ છે એટલે કે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? p ની ઉપર ડિપેન્ડન્ટ છે અને p કેવો છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. તો આ કિસ્સામાં આપણે આ સમીકરણને ફરીથી જો લખવાનો પ્રયત્ન કરીએ તો ડિપેન્ડન્ટ વેરિયેબલને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ રહેવા દઈશું, બાકી બધી વસ્તુ આપણે ક્યાં લઈ જઈશું? રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ લઈ જઈશું. તો આના સમીકરણને ફરીથી જો આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ r ઇન્ટુ ln v ઇઝ ઇક્વલ ટુ log c માઇનસ log p. હવે અહીંયા માત્ર ને માત્ર આપણી પાસે ડિપેન્ડન્ટ વેરિયેબલ હોવો જોઈએ એટલે આરને પણ મારે સામેની સાઈડ લઈ જવા પડશે એટલે હું આને લખી શકું ln v ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આર log c અથવા ln c માઇનસ 1 અપોન આર log p. હવે જો કે આ સમીકરણને આપણે સુરેખ સ્વરૂપમાં લખવું હોય તો આ મારા માટે થશે ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે ln v એની બદલે હું લઈ લઈશ ડિપેન્ડન્ટ વેરિયેબલ y. ax પ્લસ બી અથવા a પ્લસ bx સ્વરૂપમાં લખવું હોય તો આને મારે અચળ તરીકે લેવું પડશે તો 1 અપોન આર log c અથવા ln c એની બદલે હું લઈ લઈશ a. અને અહીંયા જે મારી પાસે ln p છે એની બદલે આપણે ધારી લઈશું x કે જે આપણો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. આ એક્સની સાથે ગુણાકારમાં જે આવશે એને આપણે ધારી લઈશું b એટલે કે માઇનસ 1 અપોન આર ઇક્વલ ટુ મારે લેવા પડશે b. એટલે સમીકરણ કેવું થઈ જશે? y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx સ્વરૂપે થઈ જશે. હવે આ જે સુરેખ સ્વરૂપનું આપણને સમીકરણ મળ્યું એની નોર્મલ લાઇન્સ આપણને સૌને ખબર છે. કઈ થશે? an પ્લસ b સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અને બીજું થશે a સિગ્મા એક્સ પ્લસ b સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ વાય. હવે જો આ સમેશન એક્સ એક્સ સ્ક્વેર સમેશન વાય અને સમેશન એક્સ વાય આ બધાની કિંમતો જો આપણે મેળવવી હોય તો આપણે પહેલાં તો શું કરવું પડશે કે જે આ p અને v ની અંદર માહિતી આપેલી છે અને x અને y ની અંદર કન્વર્ટ કરવી પડે. ત્યારબાદ જ આપણને એ બધા સરવાળા મળશે એટલે કે બધા સમેશનની કિંમતો આપણે મેળવી શકીશું. તો અહીંયા હું શું કરું છું? પહેલાં આપણને આપેલી છે p ની કિંમતો, પછી આપણને આપેલી છે v ની કિંમતો. p ની કિંમતો આપણને આપેલી છે 0.5 1.0 1.5 2.0 2.5 અને 3.0 આ બધી કિંમતો આપણને આપેલી છે p માટે. એવી રીતે v માટે કઈ કિંમતો આપેલી છે? તો કે 1.62 1.0 0.75 0.62 0.52 અને 0.46. આના પરથી આપણે બાકીના ટેબલમાં x અને y ની કિંમતો મેળવીશું. x તરીકે આપણે લઈશું ln p એટલે કે p ના નેચરલ લોગ ફાઇન્ડ કરીશું. y તરીકે લઈશું આપણે ln v એટલે કે કદની કિંમતો જે આપેલી છે એના નેચરલ લોગ ફાઇન્ડ કરીશું. ત્યારબાદ જે x મળે છે એનો સ્ક્વેર કરીશું અને x અને y નો ગુણાકાર લઈશું. તો
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સની કિંમતો જો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો મારે 0.5નો પહેલાં લોગ લેવો પડશે. 0.5નો લોગ થશે -0.6931. એવી રીતે 1નો લોગ શું થઈ જશે? 0 થઈ જશે. 1.5નો લોગ થશે 0.4055. એ રીતે બાકીની બધીની લોગની કિંમતો આપણે મેળવી શકીએ, જે થશે 0.6931, પછી આવશે 0.9163, ત્યારબાદ આવશે 1.0986. એવી રીતે વાયની કિંમતો મેળવવા માટે આપણે 1.62ના લોગથી શરૂઆત કરીશું. 1.62નો લોગ થશે 0.4825. 1નો લોગ થશે 0. 0.75નો લોગ થશે -0.2877. ત્યારબાદ આવશે -0.4780. ત્યારબાદ આવશે -0.6539. ત્યારબાદ આવશે -0.7765. આ બધી કિંમતો મળી ગઈ આપણને એક્સ તથા વાયની. હવે એક્સ સ્ક્વેર કરવા માટે મારે શું કરવું પડે? તો આ જે એક્સનું કોલમ મળ્યું છે એનો સ્ક્વેર કરવાનો, એટલે 0.6931નો જો આપણે સ્ક્વેર કરીએ તો આપણને કિંમત મળશે 4804. એવી રીતે અહીંયા આવશે 0, અહીંયા આવશે 0.1644, ત્યારબાદ થશે 0.4804, ત્યારબાદ આવશે 0.8396, ત્યારબાદ મળશે 1.2069. એ જ રીતે એક્સ અને વાયનો ગુણાકાર કરવાનો, એટલે અહીંયા 0.6931 અને 0.4825નો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળશે -0.3343. 0 × 0 0 થઈ જશે. અહીંયા આવશે -0.1166, ત્યારબાદ આવશે -0.3313, ત્યારબાદ આવશે -0.5992, ત્યારબાદ થઈ જશે -0.8531. આ બધી કિંમતો મેળવ્યા પછી આપણે એનું શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. તો આપણે કોની કિંમતની જરૂર પડશે? સમેશન એક્સની જરૂર પડશે, સમેશન વાયની જરૂર પડશે, એક્સ સ્ક્વેર અને એક્સ વાય એટલે કે છેલ્લા 4 કોલમના સરવાળાની જરૂર આપણને રહેશે. સો અહીંયા સમેશન એક્સ એટલે કે એક્સની કિંમતોનો સરવાળો થશે 2.4204, વાયની કિંમતોનો સરવાળો થશે -1.7137, એક્સ સ્ક્વેરની કિંમતોનો સરવાળો થશે 3.1717 અને એક્સ વાયની કિંમતોનો સરવાળો થશે -2.2345. તો આ બધી કિંમતો આપણે ક્યાં મૂકવાની થશે? સામાન્ય સમીકરણમાં. અહીંયા એનની કિંમત કેટલી થાય છે? તો આપણને 1, 2, 3, 4, 5 અને 6. તો પી અને વીની 6 પેર આપેલી છે, એટલે કે એનની વેલ્યુ થશે 6. સમીકરણમાં જો આપણે કિંમતો મૂકીએ તો આપણી પાસે સમીકરણ આવશે an એટલે કે 6a પ્લસ બી સિગ્મા એક્સ. સિગ્મા એક્સ તરીકે આપણને કિંમત આવે છે 2.4204, એટલે અહીંયા થઈ જશે 2.4204. બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય એટલે થશે -1.7137. એવી રીતે બીજું સમીકરણ લખવાનો પ્રયત્ન કરીશું તો આપણી પાસે થશે એ સિગ્મા એક્સ એટલે અહીંયા પહેલાં થઈ જશે 2.4204a પ્લસ સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે થશે 3.1717 બી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે -2.2345. હવે આ બંને સમીકરણોને આપણે શું કરીશું? સમાધાન કરીશું, એટલે કે ઉકેલ મેળવીશું. અહીંયા એ બરાબર આપણી પાસે શું આવશે? d1/d. d1/d એટલે શું લખી શકાય કે 2x2 નિશ્ચાયક, એના છેદમાં પણ નિશ્ચાયક આવશે 2x2 અને એ નિશ્ચાયક હશે સહગુણકો પરથી,
એટલે અહીંયા આવશે 6, અહીંયા આવશે 2.4204, અહીંયા થશે 2.4204 અને નીચે આવશે 3.1717. એ જ રીતે અહીંયા પહેલું કોલમ ચેન્જ થઈ જશે તો થશે -1.7137 અને અહીંયા આવશે 2.2345 વિથ ધ નેગેટિવ સાઇન. અહીંયા બીજું કોલમ એવું ને એવું રહેશે એટલે 2.4204 આવશે અને અહીંયા આવશે 3.1717. હવે ઉપરના નિશ્ચાયક અને નીચેના નિશ્ચાયક બંનેની કિંમતો મેળવી અને ભાગાકાર કરીએ એટલે આપણી પાસે આન્સર આવશે -0.002. એટલે કે એની કિંમત આપણને કેટલી મળી ગઈ? -0.002. પણ એ એટલે શું હતું આપણી પાસે? તો એ કિંમત હતી 1/r ઇન્ટુ log cની. તો આની કિંમત મળી જશે -0.002. આ જ રીતે ધારો કે આપણે બીની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. આને નંબર આપી દઈએ 1. હવે જો અહીંયા આર અને સી બંને આપણા માટે અનનોન છે એટલે આ બેમાંથી એકની કિંમત મળે પછી જ આપણે આ બીજાની કિંમત મેળવી શકીએ. તો હવે આપણે બીનો ઉપયોગ કરીશું. બી ઇક્વલ ટુ થશે d2/d અને એની કિંમત જ્યારે આપણે શોધવાનો પ્રયત્ન કરીશું ઉપરોક્ત રીતે ત્યારે આપણી પાસે મળશે -0.7029. પણ બી એટલે શું હતા? બીની કિંમત હતી 1/r. કઈ સાઇન સાથે? માઇનસ. સો એટલો મતલબ થશે -1/r ઇક્વલ્સ ટુ -0.7029. એટલે આના પરથી આપણને કિંમત મળી જશે કોની? આરની. આરની કિંમત મળી જશે 1.4227 કે જે કિંમત આરની છે. આ આરની કિંમત જે મળી એને આપણે નંબર આપી દઈશું 2 અને આ બેની કિંમત ક્યાં મૂકી દેવાની? સમીકરણ 1માં. જો બેની કિંમત સમીકરણ 1માં મૂકો તો તમારી પાસે આવશે 1/1.4227 ઇન્ટુ log c બરાબર થઈ જશે -0.002. એટલે આને સિમ્પ્લિફાય કરી અને તમે શેની કિંમત શોધી શકો? સીની. સીની કિંમત આવશે 0.9972. તો આપણું વ્યાપક સમીકરણ શું હતું? આપણું વ્યાપક સમીકરણ હતું p ઇન્ટુ વી રેઝ ટુ આર ઇઝ ઇક્વલ ટુ સી. આની અંદર આરની કિંમત અને સીની કિંમત આપણે મૂકી દઈએ તો આવશે પી વી રેઝ ટુ આર. આર એટલે 1.4227 ઇક્વલ ટુ સીની કિંમત થઈ જશે 0.9972. તો આ રીતે આપણને પી અને વી વચ્ચેનું વાયુ સમીકરણ આપેલી માહિતી માટે ઉપલબ્ધ થઈ જશે. ચાલો વધુ ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. અહીંયા વક્ર આપણને આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ 10⁻mx. ધારો કે આ પ્રકારનો વક્ર આપેલો છે જ્યાં c એ અચળાંક છે અને m એ પણ અચળાંક છે અને y અને x વચ્ચેનો વિધેયાત્મક સંબંધ આપણને આ સ્વરૂપે વ્યાખ્યાયિત કરીને આપેલો છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે આપેલું સમીકરણ છે એ કયું છે? અસુરેખ પ્રકારનું છે. તો પહેલાં તો આપણે આને સુરેખ સમીકરણના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશું. તો બંને બાજુ શું લેવું પડશે? log. પણ અહીંયા જો ln લઈશું તો અહીંયા ઈના બેઝમાં log આવશે. અહીંયા બેઝમાં 10 છે તો 10ના બેઝમાં log લઈએ તો એ આપણા માટે વધારે હિતાવહ છે. એટલે આપણે અહીંયા શું કરીશું? log તો લઈશું પણ log કોના આધારે લઈશું? 10ના બેઝમાં લઈ લઈશું. એટલે બંને તરફ log 10ના બેઝમાં લેતા સમીકરણ શું બની જશે? log y પણ કોના આધારે? 10ના બેઝમાં ઇક્વલ ટુ log c 10ના બેઝમાં પ્લસ m ઇન્ટુ એક્સ ઇન્ટુ log 10 બટ કોના બેઝમાં? 10ના બેઝમાં. જો અહીંયા log 10ના બેઝમાં લીધો છે ત્યારે એટલા માટે થઈને જ આપણને આની કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જાય. એટલે માત્ર mx અહીંયા વધશે. તો આપણે એને કયા સ્વરૂપે લખી શકાય? log y 10ના બેઝમાં ઇક્વલ ટુ log c 10ના બેઝમાં પ્લસ m ઇન્ટુ એક્સ. અહીંયા log yની બદલે આપણે ધારી લઈશું કેપિટલ Y
અહીંયા log cની બદલે આપણે ધારી લઈશું સ્મોલ a, અહીંયા mની બદલે આપણે ધારી લઈશું b અને xની બદલે આપણી પાસે રહેશે x જ. એટલે આપણી પાસે સમીકરણ કયું બની ગયું? y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. જે કયા પ્રકારનું છે? સુરેખ પ્રકારનું છે. બરાબર. તો આના માટે નોર્મલ લાઈન શું થશે? તો સામાન્ય સમીકરણ થશે an પ્લસ b સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા yની બદલે આવશે કેપિટલ Y. a સિગ્મા x પ્લસ b સિગ્મા એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ આપણી પાસે આવશે સિગ્મા એક્સ સ્મોલ y કેપિટલ. તો આપણે આ બધા સરવાળાની કિંમતો મેળવવા માટે આપણે શું કરીશું? કોષ્ટકનો ઉપયોગ કરીશું. તો કોષ્ટકનો ઉપયોગ કરવા માટે આપણી પાસે માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ. ધારો કે આપણને x અને y વચ્ચેનો સંબંધ માહિતી સ્વરૂપે આપેલો છે. xની કિંમતો આપણને આપેલી છે 2, 4, 6 અને 8. એની જ સામે yની કિંમતો આપણને આપેલી છે 0.2, 2, 20 અને 200. અહીંયા આપણે પહેલાં ટેબલ બનાવીશું કે જેના ઉપરથી આપણે બધા સરવાળાની કિંમતો મળી જાય. એક્સની કિંમતો આપણને આપેલી છે 2, 4, 6 અને 8. વાયની કિંમતો આપણને આપેલી છે 0.2, 2, 20 અને 200. આપણે શેની કિંમતો મેળવવી પડશે? તો એ સામાન્ય સમીકરણો પરથી નક્કી કરીશું. સિગ્મા એક્સ જોઈશે, એક્સ આપેલા છે, સિગ્મા એક્સ મળી જશે. સિગ્મા એક્સ સ્ક્વેર માટે આપણે એક્સનો સ્ક્વેર કરવો પડશે, તો એ પણ આપણને મળી જશે. એટલે નેક્સ્ટ કોલમ જોઈશે આપણી પાસે એક્સ સ્ક્વેર. એવી રીતે મારે જોઈશે સિગ્મા વાય. વાય જ્યાં અહીંયા કેપિટલ વાય લેવાનો છે, એટલે કે કેપિટલ વાય તરીકે શું થશે? સ્મોલ વાયનો લોગ લેવાનો, પણ કોના આધારે? 10ના બેઝમાં. એટલે કેપિટલ વાય ઇઝ ઇક્વલ ટુ થશે લોગ વાય. કોના બેઝમાં? 10ના બેઝમાં. એવી રીતે મારે અહીંયા એક્સ ઇન્ટુ કેપિટલ વાયનું કોલમ પણ બનાવવું પડશે. કિંમતો મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલાં 2નો સ્ક્વેર થશે 4, 4નો સ્ક્વેર થશે 16, 6નો સ્ક્વેર થશે 36 અને 8નો સ્ક્વેર થશે 64. એવી જ રીતે જો વાયના લોગ લઈએ 10ના બેઝમાં, તો અહીંયા પહેલી કિંમત આવશે 0.2નો લોગ, એટલે થશે -0.6989. એવી રીતે 2નો લોગ લઈશું તો આવશે 0.3010. એવી રીતે 20નો લોગ લઈશું તો અહીંયા થઈ જશે 1.3010. 200નો લોગ લઈશું તો 2.3010. એવી રીતે એક્સ અને વાય, જે કેપિટલ વાય આપણે હમણાં શોધ્યા, એ બંને કોલમનું શું કરીશું? ગુણાકાર કરીશું. તો આપણી પાસે આવશે અહીંયા -1.3978, પછી આવશે 1.204, નેક્સ્ટ 7.806, નેક્સ્ટ 18.408. આ બધાને કિંમતો મેળવી પડશે સરવાળો કરીને. તો અહીંયા આપણી પાસે પહેલા કોલમ એક્સનો સરવાળો થશે 20, એક્સ સ્ક્વેરના કોલમનો સરવાળો થશે 120, સિગ્મા વાય જેની કિંમત આપણને મળશે 3.2041 અને અહીંયા સિગ્મા એક્સ વાયની કિંમત થશે 26.0202. આ બધાની કિંમત આપણે ક્યાં મૂકી દઈશું? સામાન્ય સમીકરણમાં. તો અહીંયા એનની કિંમત કેટલી આપેલી છે? 4 આપેલી છે. તો સામાન્ય સમીકરણમાં જો આપણે આ બધાની કિંમતો મૂકીએ તો સામાન્ય સમીકરણ શું બનશે? તો એ બનશે, તો સામાન્ય સમીકરણ થશે an એટલે 4a થશે, b સિગ્મા એક્સ એટલે આપણી પાસે આવશે 20b ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ વાય એટલે કે 3.2041 થઈ જશે. બીજી ઇક્વેશન થશે સિગ્મા એક્સ a એટલે 20a પ્લસ b ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે 120 ઇન્ટુ b ઇક્વલ્સ ટુ સામે આવશે સિગ્મા એક્સ વાય એટલે કે 26.0202.
તો આપણને કિંમત મળી જશે. હવે જો આ બંને સમીકરણને આપણે ઉકેલું મેળવવો હોય તો આપણે કોની ઉપયોગ કરીશું? ક્રેમરની રીતનો ઉપયોગ કરીશું. તો a ઇક્વલ ટુ થશે d1/d અને b ઇક્વલ ટુ થશે d2/d. અહીંયા d1 અને d2ની કિંમત આપણે શોધવી હોય તો d તરીકે આવશે 4, 20, 20, 120. એટલે કે એની કિંમત થશે 4 × 120 - 20 × 20. એટલે આન્સર થઈ જશે 80. એવી રીતે જો d1ની કિંમત મેળવવી હોય તો જે આ પહેલું કોલમ છે એ ચેન્જ થઈ જશે અને એની બદલે આવી જશે અહીંયા 3.2041 અને અહીંયા આવશે 26.0202. બીજું કોલમ એમને એમ રહેશે 20 અને 120 કે જેમાં d1ની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણને મળશે -135.912. એવી જ રીતે d2ની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ તો d2 વખતે સેકન્ડ કોલમ ચેન્જ થશે એટલે ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ 4 અને 20. સેકન્ડ કોલમમાં રાઇટ હેન્ડ સાઇડ કોન્સ્ટન્ટ આવશે એટલે 3.2041 અને 26.0202 આવશે, જેની કિંમત આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો આવશે 39.9988. એટલે હવે આ ભાગાકાર કરી લઈએ. a ઇક્વલ ટુ d1/d અને b ઇક્વલ ટુ d2/d. તો એની કિંમત આપણને મળશે -1.6989 અને બીની કિંમત આપણને મળશે 0.499985. હવે એ આપણે ધારેલી વસ્તુ છે, એની બદલે આપણને શું આપેલું હતું? તો જુઓ, એ એટલે બેઝિકલી આપણું log c છે. આપણે cની કિંમત મેળવવાની છે તો એની બદલે આપણે અહીંયા લઈ શકીએ log c. એટલે અહીંયા થશે log c કોના બેઝમાં? 10ના બેઝમાં. તો અહીંયા આવશે -1.6989. તો cની કિંમત કેટલી થશે? 10 અને એના પાવરમાં આવશે -1.6989 અને cની કિંમત જો આપણે મેળવીએ તો આપણી પાસે મળશે c ઇક્વલ ટુ 0.020003. એટલે કે cની વેલ્યુ એપ્રોક્સિમેટલી આપણે લઈ શકીએ 0.02. એ રીતે b એટલે આપણી પાસે m જ છે. m એટલે આવશે 0.499985 એટલે કે એપ્રોક્સિમેટલી આપણે એને કહી શકીએ 0.5. તો આ બંને કિંમત આપણે ક્યાં મૂકી દેવાની? જે આપણું વ્યાપક સ્વરૂપ છે y ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ 10⁻mx. એમાં cની કિંમત આવશે 0.02 અને mની કિંમત આવશે 0.5. તો આપણી પાસે જે વક્ર એન્વર્ઝન એટલે કે ફિટેડ કર્વ છે એ આપણી પાસે બની જશે 0.02 ઇન્ટુ 10⁻m. m એટલે 0.5x. તો આ સ્વરૂપે આપણને જવાબ મળી જશે. ચલો વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. ધારો કે આપણને જે વક્ર આપેલો છે કયા સ્વરૂપનો છે? y ઇઝ ઇક્વલ ટુ 1/a પ્લસ bx સ્વરૂપનો એટલે કે વ્યસ્ત સ્વરૂપનો છે, રાઈટ? તો આ સમીકરણને કેવું આપણે વિચારી શકીએ? અસુરેખ વિચારી શકીએ, કારણ કે આ લિનિયર ફંક્શન થતું નથી. તો હવે આ લિનિયર ફંક્શનના સ્વરૂપમાં જો આને ફેરવવું હોય તો શું કરવું પડે? બંને બાજુ લેવા પડે ઇન્વર્સ. એટલે કે અહીંયા વ્યસ્ત લઈ લો તો આ બાજુ આવશે 1/y અને આ બાજુ થઈ જશે a પ્લસ bx. હવે જો હું આ 1/yની જગ્યાએ કેપિટલ Y એઝ્યુમ કરી લઉં તો મારી પાસે થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx સ્વરૂપ, રાઈટ? કે જે સુરેખ વિધેય પ્રકારનું વિધેય થઈ જશે. અને આની નોર્મલ લાઈન એટલે કે સામાન્ય સમીકરણ કઈ રીતે લખવા એ આપણે સૌ જાણીએ છીએ. તો આના નોર્મલ લાઇન્સ એટલે કે સામાન્ય સમીકરણ શું થશે અહીંયા? તો અહીંયા થઈ જશે an પ્લસ b સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ Y. કેપિટલ Y એટલે કે 1/y થશે. અને બીજું સમીકરણ થશે a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x
ઇન્ટુ કેપિટલ વાય, એટલે કે આને એક્સ અપોન વાય સ્વરૂપે પણ વિચારી શકીએ. ફરીથી જો હું આને એ જ સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરું તો નોર્મલ લાઈન બની જશે an પ્લસ બી સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 અપોન વાય. તો કાં તો તમે એને કેપિટલ વાયના નોટેશનમાં લઈ અને ટેબલ ઇવેલ્યુએટ કરો, અને કાં તો સમીકરણને ફરીથી જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં લખી અને ત્યારબાદ એનો સામાન્ય સમીકરણ પણ તમે લખી શકો છો. અહીંયા હું એ જ ઉપયોગ કરું છું, એટલે કે અહીંયા આવશે a સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન વાય થઈ જશે. હવે જો આ સ્વરૂપને આપણે જોઈએ તો આપણને જોઈશે સિગ્મા એક્સની કિંમત, સિગ્મા એક્સ સ્ક્વેરની કિંમત, સિગ્મા 1 અપોન વાયની કિંમત અને સિગ્મા એક્સ અપોન વાયની કિંમત. પણ સૌથી પહેલાં તો આપણી પાસે માહિતી જોઈએ કે જે એક્સ અને વાયના સ્વરૂપમાં આપણને આપેલી હોય. તો જો ઉદાહરણ તરીકે આપણે એક્સની કિંમત અને વાયની કિંમત માહિતીના સ્વરૂપે એકબીજાના સંબંધમાં આપેલી છે. એક્સની કિંમત ધારો કે છે 2, 3, 5, 6 અને 9, અને સામે વાયની કિંમત આપણને આપેલી છે 1, 0.5, 0.25, 0.2 અને 0.125. ધારો કે આપણને બધી એક્સ અને વાયની કિંમત આ રીતે આપેલી છે. તો મારે આ સરવાળા શોધવા માટે મારે બધા કોલમના ટોટલ કરવા પડશે. તો પહેલાં તો મારે કોલમ જોઈશે એક્સ, પછી જોઈશે વાય, પછી જોઈશે કયું જોઈશે એક્સ સ્ક્વેર, પછી 1 અપોન વાયના કોલમની પણ જરૂર પડશે અને એક્સ અપોન વાયના કોલમની જરૂર પડશે. તો હવે આપણે પહેલાં શું કરીશું, ટેબલ શોધીશું. ટેબલમાં આપણને એક્સ અને વાયની કિંમતો આપેલી છે. કઈ છે તો કે એક્સની કિંમત છે 2, ત્યારે વાયની કિંમત છે 1. એક્સની 3 માટે વાયની વેલ્યુ આપેલી છે 0.5. એક્સ 5 લઈએ ત્યારે વાય મળે છે 0.25. એક્સની વેલ્યુ 6 આપેલી હોય ત્યારે વાયની કિંમત મળે છે 2. એક્સની કિંમત 9 આપેલી હોય ત્યારે વાયની કિંમત મળશે 0.12 અને 5. હવે એક્સ સ્ક્વેરની કિંમતનો અહીંયા શોધીશું. હવે એક્સ સ્ક્વેરની કિંમત અહીંયા શોધીશું. 2નો સ્ક્વેર થશે 4, 3નો સ્ક્વેર થશે 9, 5નો સ્ક્વેર થશે 25, 6નો સ્ક્વેર થશે 36 અને 9નો સ્ક્વેર થશે 81. એ રીતે જો આપણે 1 અપોન વાયના કોલમની કિંમતો મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણને અહીંયા મળશે 1 અપોન 1 એટલે 1, 1 અપોન 0.5 એટલે 2, 1 અપોન 0.25 એટલે 4, પછી 1 અપોન 0.2 એટલે 5 મળશે અને 1 અપોન 0.125 એટલે કે 8 મળી જશે. હવે એક્સ અપોન વાય શોધવાના છે, એટલે શું કરી શકાય, એક્સ ઇન્ટુ 1 અપોન વાય કરી શકાય. એટલે 2 1 આપણી પાસે આવશે 2, 3 ઇન્ટુ 2 આપણી પાસે થઈ જશે 6, 5 ઇન્ટુ 4 થઈ જશે 20, 6 ઇન્ટુ 5 થશે 30, 9 ઇન્ટુ 8 થશે 72. બધાનું આપણે શું કરીશું, ટોટલ કરીશું. તો એક્સની કિંમતોનો સરવાળો આપણી પાસે આવશે 25. વાયની કિંમતોના સરવાળાની આપણે જરૂર નથી, સો આઈ એમ નોટ ટેકિંગ ઇટ, રાઈટ. એક્સ સ્ક્વેરની કિંમતોનો સરવાળો આપણી પાસે આવશે 155. એવી રીતે 1 અપોન વાયની કિંમતોનો સરવાળો આવશે 20 અને અહીંયા સરવાળો આવશે 130. હવે આ બધી કિંમતો આપણે ક્યાં મૂકી દઈશું, સામાન્ય સમીકરણમાં. સામાન્ય સમીકરણ શું હતા આપણી પાસે, તો કે an પ્લસ બી સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 અપોન વાય, અને બીજું સમીકરણ હતું a સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન વાય. કિંમતો જો આપણે એની અંદર મૂકી દઈએ તો એનની કિંમતો આપણને કેટલી આપેલી છે અહીંયા, તો પેર, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ, એટલે કે 5 પેર આપેલી છે. તો એનની કિંમત અહીંયા થઈ જશે 5, એટલે આ સમીકરણ થશે 5a પ્લસ સિગ્મા એક્સ એટલે 25, બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 અપોન વાય એટલે કે 20 આવશે. અને બીજું થશે a સિગ્મા એક્સ એટલે કે 25a પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે 155b ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન વાય, કે જેની કિંમત આપણને મળે છે 130. હવે આ બે સમીકરણોનો આપણે શું કરીશું, ઉકેલ મેળવીશું.
આ બે સમીકરણોનો ઉકેલ મેળવવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? ક્રેમરની રીતનો ઉપયોગ કરીશું. તો ક્રેમરની રીતનો જો આપણે ઉપયોગ કરીએ તો A ઇક્વલ ટુ આપણી પાસે આવશે d1/d અને B ઇક્વલ ટુ આપણી પાસે આવશે d2/d. તો પહેલાં d1, d અને બધાની કિંમતો અહીંયા મૂકીશું. તો અહીંયા ઉપર આવશે 2 × 2 ડિટર્મિનન્ટ અને નીચે પણ આવશે 2 × 2 ડિટર્મિનન્ટ. તો ઉપર આવશે, નીચે આવશે 5, 25, 25 અને 155. પહેલું કોલમ બદલાઈ જશે એટલે અહીંયા આવશે 20 અને 130. સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ 25, 155. એ જ રીતે d2/d કરવાનો પ્રયત્ન કરીએ તો ઉપર પણ 2 × 2 ડિટર્મિનન્ટ આવશે અને નીચે પણ 2 × 2 ડિટર્મિનન્ટ આવશે, પણ નીચેવાળો સેમ રહેશે કારણ કે એ કોએફિશિયન્ટ પરથી મળે છે. 5, 25, 25, 155. ન્યુમરેટરમાં બીજું કોલમ બદલાઈ જશે એટલે અહીંયા આવશે 20 અને 130. પહેલું કોલમ એઝ ઇટ ઇઝ રહેશે 5 અને 25. હવે બધાની કિંમતોનો ક્યાસ મેળવીશું. એટલે કે શું આવશે કિંમત? તો કે d1ની કિંમત આવશે -150, ત્યારે dની કિંમત આવે છે 150. એટલે કે અહીંયા જવાબ થઈ જશે -1. એટલે કે એની કિંમત આપણી પાસે મળી ગઈ -1. એવી જ રીતે જ્યારે d2ની કિંમત શોધશો તો d2ની કિંમત આવશે +150 અને dની કિંમત પણ છે +150. તો એનો મતલબ કે બીની વેલ્યુ કેટલી મળી ગઈ? 1 મળી ગઈ. હવે આને આપણે વ્યાપક સમીકરણ એટલે કે જે આપણને સમીકરણ મૂળમાં આપેલું હતું, કયું હતું એ? y = 1/a + bx. આની અંદર જો આપણે કિંમત મૂકીએ તો આપણી પાસે મળશે y = 1/a એટલે આવશે -1 પ્લસ b એટલે થશે 1 × x. એટલે કે કિંમત થઈ જશે, સમીકરણ થઈ જશે y = 1/x - 1. જે ઉકેલ આપણે મેળવવાનો હતો. હવે જો અહીંયા આપણે એ વસ્તુ જોઈ કે આપણી પાસે સમીકરણ કયું આપેલું હતું? તો કે 5a + 25b = 20 અને બીજું સમીકરણ હતું 25a + 155b = 130. હવે આ સમીકરણોનો ઉકેલ મેળવવા માટે આપણે હંમેશા ક્રેમર્સની રીતનો જ ઉપયોગ કરવો એવું જરૂરી નથી. સરળતા માટે થઈને એક જ પ્રકારની પ્રોસેસ આપણે યાદ રાખી શકીએ એ માટે થઈને મેં ક્રેમર્સની રીતથી આ એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે. ઘણીવાર એવું બને કે અન્ય કોઈ રીતથી આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો સરળતાથી ઉકેલ મળી જાય. જેમ કે લૂપની રીત, જે તમે અગેન સ્કૂલમાં ભણેલા જ છો, રાઈટ? લૂપની રીતનો ઉપયોગ કરવો હોય તો આ સમીકરણને હું નંબર 1 આપીશ, આને નંબર 2 આપીશ અને કોઈ પણ એક વેરિયેબલ એટલે કે કાં તો a અને કાં તો b, બેમાંથી કોઈ એકના સહગુણકો સરખા બનાવવા પડશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જો આપણે અહીંયા એના સહગુણકો સરખાવીએ તો અહીંયા 5 છે અને અહીંયા 25 છે. તો આ 5ને આપણે 25માં કન્વર્ટ કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે પ્રથમ સમીકરણને આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરીશું? 5 સાથે. તો સમીકરણ 1ને 5 વડે ગુણાકાર કરતા તો આપણી પાસે પહેલું સમીકરણ શું બની જશે? એ બની જશે 25a + 125b = 100. અને બીજું સમીકરણ આપણને આપેલું છે એ અહીંયા હું ઉપર લખું છું. તો કે 25a + 155b = 130. હવે આ બંને સમીકરણોની આપણે શું કરીશું? બાદબાકી કરીશું. તો અહીંયા આવશે માઇનસ, અહીંયા થઈ જશે માઇનસ અને અહીંયા થઈ જશે માઇનસ. એટલે 25 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 0. 155માંથી 125 જે થશે એટલે અહીંયા થશે 30b = અહીંયા આવશે 30. હવે આના પરથી આપણને શેની કિંમત મળી ગઈ?
બીની કિંમત મળી ગઈ. તો બીની કિંમત કેટલી થશે? 1. હવે આ બીની કિંમત જે 1 મળી એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકો. કાં તો સમીકરણ 1માં કિંમત મૂકી દેવાની, કાં તો સમીકરણ 2માં કિંમત મૂકી દેવાની. ધારો કે આપણે સમીકરણ 1માં એની કિંમત મૂકીએ તો સમીકરણ 1 શું હતું આપણી પાસે? 5a પ્લસ 25b ઇઝ ઇક્વલ ટુ 20 હતા. આમાં બીની કિંમત કેટલી આપણે મૂકી દઈએ? 1. તો આ થઈ જશે 5a પ્લસ 25 ગુણાકારમાં 1 ઇઝ ઇક્વલ ટુ 20. હવે જો 25 વનઝા કેટલા થશે? 25. એને તમે સામે લઈ જશો એટલે માઇનસ હશે, એટલે 20માંથી 25 જશે તો શું વધશે? -5. એટલે અહીંયા થઈ જશે 5a ઇઝ ઇક્વલ ટુ -5 અને એના ઉપરથી ફરીથી એની કિંમત આપણને પ્રાપ્ત થાય છે a ઇઝ ઇક્વલ ટુ -1, જે આપણે શોધવાનું હતું. આમ એની કિંમત -1 અને બીની કિંમત આપણે 1 એ આ રીતે પણ ઉકેલ લાવી શકાય છે. એના સિવાય મેટ્રિક્સ એલ્જીબ્રાનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો, એટલે કે શ્રેણિકનો પણ અહીંયા ઉપયોગ કરીને ઉકેલ મેળવી શકાય છે. ફરીથી આપણે લઈએ એની એ જ ઇક્વેશન આપણને આપેલી છે 5a પ્લસ 25b ઇઝ ઇક્વલ ટુ 20. બીજું સમીકરણ આપણને આપેલું છે 25a પ્લસ અહીંયા આવશે 155b ઇઝ ઇક્વલ ટુ 130. હવે આમાં કિંમતો મૂકીએ આપણે. આને આપણે મેટ્રિક્સ સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ તો આને આ રીતે લખી શકાય. એક સ્ક્વેર મેટ્રિક્સ કે જેમાં કિંમતો આવશે 5, 25, 25 અને 155. એની સાથે આપણે કોલમ મેટ્રિક્સ મલ્ટીપ્લાય કરીશું, જેમાં પહેલી એન્ટ્રી એ હશે, બીજી એન્ટ્રી બી હશે અને એની સામે રાઇટ હેન્ડ સાઇડ કોન્સ્ટન્ટનો કોલમ મેટ્રિક્સ મળશે, એટલે કે સ્તંભ શ્રેણિક મળશે 120, 20 અને 130. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આને આપણે વ્યાપક સ્વરૂપ એટલે કે ax ઇઝ ઇક્વલ ટુ બીના સ્વરૂપે લખી ચૂક્યા છે. ગોસ એલિમિનેશન મેથડનો ઉપયોગ પણ કરી શકો, ગોસ જોર્ડન મેથડનો પણ ઉપયોગ કરી શકો, રાઈટ. અહીંયા આપણે ગોસ જોર્ડન કે ગોસ જેકોબીનો ઉપયોગ કરવો હોય તો શું કરીશું? તો આ એ અને બી એનો ઓગ્યુમેન્ટેડ મેટ્રિક્સ અહીંયા કન્સિડર કરીશું. ઓગ્યુમેન્ટેડ મેટ્રિક્સ આપણી પાસે શું બનશે અહીંયા? તો એની કિંમતો આપણને આપેલી છે 5, 25, 25 અને 155. એની સાથે બીમાં જે ઘટકો આવે છે એ છે 20 અને 130. અહીંયા આપણે હાર સંક્ષિપ્તીકરણનો ઉપયોગ કરીશું, એટલે કે મારે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ શું બનાવવાની? 1, નીચે 0 બનાવી શકો, અને સેકન્ડ રો સેકન્ડ કોલમ 1 બનાવવાની અને ઉપર 0 બનાવી શકો. તો આ માટે આપણે પ્રોસેસ કરવી પડશે. તો અહીંયા હું શું કરીશ? જે પ્રથમ રો છે એટલે કે પહેલી હારને કોનાથી ડિવાઈડ કરીશ? 5થી ડિવાઈડ કરી દઉં, એટલે કે 1/5 કરતા. તો આપણી પાસે ચેન્જ ક્યાં આવશે? ખાલી ફર્સ્ટમાં આવશે. આ જે મેટ્રિક્સ મળશે આપણને કેવું મળશે? ઇક્વિવેલન્ટ મેટ્રિક્સ મળશે. એટલા માટે મેં અહીંયા ઇક્વિવેલન્ટનું નિશાન મૂકેલું છે. જો પહેલી હારને 5 વડે ડિવાઈડ કરી દઈએ તો અહીંયા બનશે 5/5 1, 25/5 એટલે કે 5 આવશે, અને 20/5 એટલે આપણી પાસે બનશે 4. એ રીતે નીચે અહીંયા આવશે 25, 155 અને 130. હવે મારે શું કરવું પડશે? જે આ સેકન્ડ રો સેકન્ડ કોલમ એલિમેન્ટ 25 આવે છે એને ત્યાં મારે બનાવવા પડશે 0. તો 0 બનાવવા માટે હું શું કરીશ? તો પહેલી હારનો ઉપયોગ કરીશ. પહેલી હારને હું કોની સાથે મલ્ટીપ્લાય કરું? -25 સાથે, અને એડ શેની અંદર કરી દઉં? સેકન્ડ હારની અંદર. એટલે બીજી હારમાં આપણે એને ઉમેરીએ તો આપણી પાસે ચેન્જ ક્યાં આવશે? બીજી હારમાં જ આવશે. પહેલી હાર કેવી રહેશે? એઝ ઇટ ઇઝ, એટલે કે 1, 5 અને 4 એ એમના એમ રહેશે. બીજી હારમાં તફાવત કઈ રીતે આવશે? તો પહેલી હારને -25 વડે જો ગુણાકારમાં કરીએ તો અહીંયા રફમાં કરું છું, -25, 25 સાથે ગુણાકાર કરશું એટલે -125 આવશે, અને 25 સાથે ગુણાકાર કરશું એટલે -100 થઈ જશે. આ કિંમતો ક્યાં ઉમેરવાની? તો આ જે સેકન્ડ રો છે એની અંદર. તો 25 અને -25 કરશો એટલે અહીંયા આવી જશે 0,
155 અને -125 કરશો એટલે અહીંયા આવી જશે 30 અને અહીંયા 130 અને -100 કરશો એટલે અહીંયા આપણી પાસે આવશે 30 ઓનલી. બરાબર. હવે મારે આ સેકન્ડ કોલમ એલિમેન્ટ છે એને શું બનાવવાનું? 1. તો સેકન્ડ રોને મારે ડિવાઈડ કરી દેવાના કોની સાથે? 30 સાથે. એટલે 30થી આપણે એને ડિવાઈડ કરીએ એટલે કે 1/30 સાથે એને ગુણાકાર કરવાનો. તો ચેન્જ ક્યાં આવશે? સેકન્ડમાં આવશે. ફર્સ્ટ કેવું રહેશે? એઝ ઇટ ઇઝ રહેશે. એટલે કે અહીંયા 1, 5 અને 4 એમને એમ રહેશે. અહીંયા 0ને આપણે 30થી ડિવાઈડ કરીએ એટલે આવશે 0, 30/30 એટલે 1, 30/30 એટલે 1 થઈ જશે. ફરીથી અહીંયા ગોસ એલિમિનેશનનો ઉપયોગ કરવો હોય તો આટલે પ્રોસેસ અટકાવી અને પછી તમે બેક સબસ્ટિટ્યુશન પણ કરી શકો છો, રાઈટ. પણ અહીંયા આપણે ગોસ જોર્ડનનો ઉપયોગ કરીએ છીએ. એનો મતલબ કે આ એલિમેન્ટને આપણે 0 બનાવવાનો ટ્રાય કરીએ છીએ. કોનો ઉપયોગ કરીને? કે જે લેટેસ્ટ 1 બનાવ્યો એનો ઉપયોગ કરીને. એટલે કે સેકન્ડ રોનો ઉપયોગ કરવાનો, -5 સાથે મલ્ટીપ્લાય કરવાનો અને એને એડ ક્યાં કરી દઈશું? R1માં. એટલે આપણી પાસે અહીંયા શું થઈ જશે? શ્રેણિક બની જશે 1, 0, અહીંયા આવી જશે -1, અહીંયા થઈ જશે 0, 1 અને 1. એટલે જો એનું નવું સ્વરૂપ આપણી પાસે કયું આવી ગયું? 1, 0, 0, 1 અને સામેની સાઈડના રાઇટ હેન્ડ સાઈડ કોન્સ્ટન્ટ આપણી પાસે કયા થઈ ગયા? -1 અને 1. તો એનો મતલબ કે જો હું આને ફરીથી ax = b સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરું તો આ શું બનશે? a એટલે થઈ જશે 1, 0, 0, 1. x તરીકે આવશે મારી પાસે a, b અને સામેની સાઈડના કોન્સ્ટન્ટ તરીકે આવશે -1 અને 1. આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીશું તો આપણી પાસે આવશે a × 1 એટલે કે a + 0 = -1. સો એની કિંમત આપણને મળી ગઈ -1. બીજી રીતે આપણને મળશે 0 × a એટલે કે 0, b × 1 એટલે કે b b = આપણને મળી જશે 1. તો આમ a અને b ની કિંમત આપણે શ્રેણિકનો ઉપયોગ કરીને પણ મેળવી શકીએ છીએ. જો હજુ આના સિવાય પણ આપણે બીજી એક રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે આપણને મેટ્રિક્સના સ્વરૂપમાં એટલે કે શ્રેણિકના સ્વરૂપમાં આ રીતે મળી ગયું ax = b કે જ્યાં a ની કિંમત છે 5, 25, 25, 155 અને x તરીકે આપણે લીધેલા છે a, b. રાઇટ હેન્ડ સાઈડ કોન્સ્ટન્ટ તરીકે આપણી પાસે છે 20 અને 130. હવે જો અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે જો ax = b આપણને આપેલું હોય તો એના ઉપરથી તમે x = a ઇન્વર્સ b લખી શકો છો, પ્રોવાઇડેડ ક્યારે? કે જ્યારે a ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય ત્યારે. a ઇન્વર્સ એક્ઝિસ્ટ ક્યારે થાય? જ્યારે એના ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય કેવું થાય? ≠ 0. જો નિશ્ચાયકનું મૂલ્ય ≠ 0 થાય તો એનો ઇન્વર્સ મળે એટલે કે વ્યસ્ત શ્રેણિક મળે. એ વ્યસ્ત શ્રેણિક શોધવાનો અને એને રાઇટ હેન્ડ સાઈડ કોલમનો જે મેટ્રિક્સ b છે એની સાથે મલ્ટીપ્લાય કરતો તો પણ તમને a અને b ની કિંમતો મળી જશે. આ વસ્તુ આપણે સૌ જાણીએ છીએ એટલે આના માટે આપણે બહુ વધારે ડિટેલમાં જતા નથી. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણને અહીંયા ઘાતાંકીય વિધેય આપેલું છે y = a(e)(bx). બરાબર. હવે આ જે સમીકરણ આપેલું છે એને આપણે સુરેખ સ્વરૂપમાં પહેલાં કન્વર્ટ કરીશું. તો સુરેખ સ્વરૂપમાં આપણે એને કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે બંને બાજુ શું કરવું પડશે? લોગ લેવા પડશે. ત્યાં 10 આધારમાં હતા એટલે 10ના બેઝમાં લોગ લીધો હતો. અહીંયા e આધારમાં છે એટલે આપણે કોના બેઝમાં લોગ લઈશું? eના બેઝમાં એટલે કે ln લઈશું. એટલે અહીંયા થશે ln y = ln a plus bx into ln e. ln e એટલે થઈ જશે 1. હવે અહીંયા જો આપણે આને વિચારી શકીએ તો આ કેપિટલ y છે, આ કેપિટલ a છે અને b અને x એઝ ઇટ ઇઝ આવે છે એટલે કે લિનિયર સ્વરૂપમાં આપણે આને વિચારી શકાય. તો અહીંયા સામાન્ય સમીકરણ શું થઈ જશે? સામાન્ય સમીકરણ થશે ln a ગુણાકારમાં n. જે પેલું આપણે an લખતા હતા એની બદલે ln a × n લખ્યા છે પ્લસ b સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાયની બદલે અહીંયા આપણી પાસે શું આવશે? ln y. એટલે અહીંયા મેં ln y લખ્યા છે. જો અહીંયા આપણે મૂળ જે નોટેશન આપણને આપેલા છે એ જ નોટેશનમાં આપણે સામાન્ય સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ છીએ.
એમ આ ઉદાહરણ એ અગાઉના ઉદાહરણથી થોડું અલગ પડશે. બાકી પ્રોસેસ તો સેમ જ છે, બંનેમાં પ્રોસેસમાં કોઈ તફાવત નથી. તમે એ રીતે કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો, અને આ રીતે આગળ વધવું હોય તો આ રીતે પણ આગળ વધી શકો છો. અહીંયા ફરીથી બીજું સમીકરણ આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો ln a ઇન્ટુ સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ વાયની બદલે આવશે ln વાય. એટલે અહીંયા થઈ જશે એક્સ ઇન્ટુ ln વાય. તો અહીંયા હું અમુક એક્સની કિંમતો લખું છું, વાયની કિંમતો લખું છું, અને પછી આપણે આ ઉદાહરણને પૂર્ણ કરીએ છીએ. જો અહીંયા એક્સની કિંમતો આપણને ધારો કે આપેલી છે 0, 2, 4, 6 અને 8. સામે વાયની કિંમતો આપણને આપેલી છે 150, 63, 28, 12 અને 5.6. રાઈટ. તો હવે નેક્સ્ટ કોલમ કયું જોઈશે? એક્સ સ્ક્વેરનું કોલમ જોઈશે, ln વાયનું કોલમ જોઈશે, અને એક્સ અને ln વાયના ગુણાકારનું કોલમ જોઈશે. એક્સ સ્ક્વેરનું કોલમ થઈ જશે 0, 2નો સ્ક્વેર 4, 4નો સ્ક્વેર થશે 16, 6નો સ્ક્વેર થશે 36 અને 8નો સ્ક્વેર થશે 64. એવી જ રીતે જો વાયના લોગ લઈએ, કોને સાપેક્ષે? ઈના સાપેક્ષે લોગ લઈએ તો આપણને મળી જશે ln વાય. ln વાયની કિંમતો આપણને મળશે 5.0106. એવી રીતે 63નો લોગ લઈશું તો મળશે 4.1431. એવી રીતે 3.3322. નેક્સ્ટ વેલ્યુ આવશે 2.4849. નેક્સ્ટ વેલ્યુ આવશે 1.7228. એવી રીતે એક્સ ઇન્ટુ ln વાયનું કોલમ આપણે મેળવીએ તો એક્સ એટલે આપણી પાસે છે 0 અને ln વાયનું કોલમ આ છે એટલે 0 ઇન્ટુ સમથિંગ થઈ જશે 0. નેક્સ્ટ કિંમત આવશે 2 સાથેનો ગુણાકાર એટલે કે 8.2862. નેક્સ્ટ 4 સાથેનું મલ્ટિપ્લિકેશન 13.3288. નેક્સ્ટ 14.9094. નેક્સ્ટ આવશે 13.7824. આ બધાનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. એક્સની કિંમતોનો સરવાળો જોઈએ છે તો એ આપણને મળશે 20. એક્સ સ્ક્વેરની કિંમતોનો સરવાળો આપણને જોઈશે તો દેટ વિલ બી 120. ln વાયની કિંમતોનો સરવાળો આપણે જોઈશે તો એ થશે 16.6936. અને એક્સ ઇન્ટુ ln વાયની કિંમતોનો સરવાળો આપણે લઈએ તો આપણી પાસે આવશે 50.3068. હવે આ બધી કિંમત આપણે ક્યાં મૂકી દઈશું? નોર્મલ લાઇન્સ. નોર્મલ લાઇન્સ કે જે ઉપર આપણે લખેલી છે એમાં એનની કિંમત આવશે 1, 2, 3, 4 અને 5. તો પહેલું સમીકરણ થશે 5 ઇન્ટુ ln a પ્લસ સિગ્મા એક્સ એટલે આપણી પાસે થશે 20b ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ln વાય એટલે કે થઈ જશે 16.6936. એટલે કે આ પહેલું સમીકરણ થશે. એ જ રીતે જો આપણે બીજું સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ તો શું આવશે? અહીંયા આવશે 20 ઇન્ટુ ln a પ્લસ 120 ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ 50.3068. આમ આપણને બે સમીકરણ મળશે. બે સમીકરણ પણ બે ચલમાં. પહેલો ચલ કયો છે? ln a અને બીજો છે અહીંયા બી. ત્યાં આપણે કેપિટલ એ ધારતા હતા તો આપણે કેપિટલ એ લખતા હતા. અહીંયા ડાયરેક્ટલી આપણે ln a લખેલું છે તો ln a સીધો આવશે. ln a કઈ રીતે મળશે? તો કે d1 અપોન dના સ્વરૂપે મળશે. એ રીતે બીની કિંમત કઈ રીતે આવશે? d2 અપોન dના સ્વરૂપે આવશે. હવે આ d1, d અને d2 ત્રણેયની કિંમતો આપણે મેળવી અને ln a ની કિંમત આપણે મેળવીએ તો આપણી પાસે ln a તરીકે જવાબ આવશે. શું આવશે? 4.9855. અને બીની કિંમત આપણને મળી જશે -0.4117.
ln a પરથી આપણે a શોધવા પડશે. તો એની કિંમત આપણી પાસે આવશે 146.28 એટલે કે e⁴.9855 અને બીની કિંમત આપણને મળી ગઈ. તો સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ શું હતું? a e⁴bx. એની કિંમત આવશે 146.28 e⁻b એટલે થઈ જશે -0.4117x. તો આમ આપણને ઘાતાંકીય વિધેયનું આ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ચલો હવે થોડું આપણે રિકોલ કરી લઈએ, પુનરાવર્તન કરી લઈએ. પહેલું વિધેય આપણે ભણ્યા હતા એ સુરેખ પ્રકારનું વિધેય હતું. સુરેખ પ્રકારનું વિધેય કયું હતું? y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, કે જેના સામાન્ય સમીકરણ શું થતા હતા? તો કે an પ્લસ b સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય, અને બીજું સમીકરણ હતું a સિગ્મા એક્સ પ્લસ b સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય. એવી રીતે અસુરેખમાં પહેલું આપણે જોયું હતું પેરાબોલા અથવા પરવલય અથવા દ્વિઘાત વક્ર. તે હતું y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર. આના નોર્મલ લાઇન્સ મેળવવા માટે આપણે શું કરતા હતા? તો પહેલાં ડાયરેક્ટલી સમેશન લઈ લેતા હતા, પછી એક્સ વડે ગુણાકાર કરીને પછી સમેશન લેતા હતા, પછી એક્સ સ્ક્વેર વડે ગુણાકાર કરીને સમેશન લેતા હતા. રાઈટ? તો સામાન્ય સમીકરણ અહીંયા શું થશે? an પ્લસ b સિગ્મા એક્સ પ્લસ c સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય. બીજું સમીકરણ આવશે a સિગ્મા એક્સ પ્લસ b સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ c સિગ્મા એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ વાય. અને ત્રીજું સમીકરણ આવશે a સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ b સિગ્મા એક્સ ક્યુબ પ્લસ c સિગ્મા એક્સ રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ સ્ક્વેર વાય. હવે આ જ વસ્તુને તમે વ્યાપક સ્વરૂપમાં પણ લખી શકો. ધારો કે તમને ત્રિઘાત સમીકરણ આપેલું છે અથવા n ઘાતવાળી બહુપદી તમને આપેલી છે, તો એ માટે પણ તમે આ વસ્તુ એક્સટેન્ડ કરી શકો છો. અહીંયા ત્રિઘાતનું ઉદાહરણ આપીને તમને સમજાવી દઉં છું. y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર પ્લસ dx ક્યુબ. તો તમે અહીંયા જો સુરેખ વિધેયમાં બે પદ હતા, બે કોન્સ્ટન્ટ હતા, a અને b. તો નોર્મલ લાઈન આપણને 2 મળી. અહીંયા a, b અને c 3 કોન્સ્ટન્ટ છે, તો એના માટે આપણે નોર્મલ લાઈન 3 લઈએ છીએ. અહીંયા કોન્સ્ટન્ટની સંખ્યા વધીને 4 થાય છે, તો નોર્મલ લાઇન્સની સંખ્યા પણ વધીને કેટલી થવી જોઈએ? 4 થવી જોઈએ. તો પહેલી નોર્મલ લાઇન શું થશે? an પ્લસ b સિગ્મા એક્સ પ્લસ c સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ d સિગ્મા એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય. એવી રીતે બીજું સમીકરણ થશે a સિગ્મા એક્સ પ્લસ b સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ c સિગ્મા એક્સ ક્યુબ પ્લસ d સિગ્મા એક્સ રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ વાય. ત્રીજી ઇક્વેશન થશે a સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ b સિગ્મા એક્સ ક્યુબ પ્લસ c ઇન્ટુ સિગ્મા એક્સ રેઝ ટુ 4 પ્લસ d ઇન્ટુ સિગ્મા એક્સ રેઝ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ સ્ક્વેર વાય. અને ચોથી ઇક્વેશન થશે a સિગ્મા એક્સ ક્યુબ પ્લસ b સિગ્મા એક્સ રેઝ ટુ 4 પ્લસ c સિગ્મા એક્સ રેઝ ટુ 5 પ્લસ d સિગ્મા એક્સ રેઝ ટુ 6 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ક્યુબ વાય. તો આમ આ 4 સમીકરણ આપણને નોર્મલ લાઇન્સના ભાગ સ્વરૂપે મળશે. એવી રીતે ધારો કે આવી રીતે આપણને બહુપદી વિધેય નથી આપેલું, ઘાતાંકીય વિધેય આપેલું છે, તો ચોથું આપણે એઝ્યુમ કર્યું હતું y ઇઝ ઇક્વલ ટુ a e રેઝ ટુ bx, કે જેના વિશે હમણાં જ આપણે ચર્ચા કરેલી છે. રાઈટ? બંને બાજુ લોગ લઈ લેવાના. કોની સાપેક્ષે? એની સાપેક્ષે. અને એ પ્રમાણે આપણે નોર્મલ લાઇન્સ બનાવીએ છીએ. એની નોર્મલ લાઇન્સ કઈ હતી? તો બંને બાજુ લોગ લઈ લીધા એટલે yની બદલે ln y થઈ જશે, એની બદલે ln a થઈ જશે, bx એમના એમ રહેશે. એટલે અહીંયા નોર્મલ લાઇન થશે ln a ઇન્ટુ n પ્લસ b સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ln y. એ જ રીતે અહીંયા થશે
ln a ઇન્ટુ સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ ln વાય. તો આ બંને સમીકરણ આપણને મળી જશે. ઇક્વેશન નંબર 5માં જઈએ. પાંચમી ઇક્વેશન આપણે જે જોઈ હતી એ કયા સ્વરૂપની હતી? ઘાતાંકીય સ્વરૂપની, કે જેમાં આપણે લખતા હતા એ બી રેઝ ટુ એક્સ સ્વરૂપે લખતા હતા. તો આ કિસ્સામાં આપણે શું કરી શકીએ? કે બંને બાજુ શું લેવાનું? ફરીથી લોગ લેવાનું. લોગ લઈશું એટલે વાયની બદલે ln વાય મળશે, એની બદલે ln એ મળશે, બીની બદલે ln બી મળશે અને એક્સ એમના એમ રહેશે. તો આપણી પાસે અહીંયા સમીકરણ થઈ જશે ln a ઇન્ટુ n પ્લસ ln બી ઇન્ટુ સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ln વાય. રાઈટ. બીજું સમીકરણ થશે ln a સિગ્મા એક્સ પ્લસ ln બી સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ ln વાય. આ રીતે આપણી પાસે આની પણ નોર્મલ લાઇન્સ મળી જશે. અન્ય એક પ્રકારનું સમીકરણ લઈએ કે જેમાં આપણે એઝ્યુમ કર્યું હતું y ઇઝ ઇક્વલ ટુ 1/a પ્લસ bx. એટલે અહીંયા આપણે શું કર્યું હતું? બંને બાજુ વ્યસ્ત લીધા હતા. એટલે વાયની બદલે શું આવી જતું હતું? 1/y આવી જતું હતું. અને એની જગ્યાએ a, બીની જગ્યાએ b અને એક્સની જગ્યાએ x. તો અહીંયા નોર્મલ લાઇન શું થઈ જશે? an પ્લસ b સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાયની જગ્યાએ આવશે 1/y. અને બીજું સમીકરણ થશે a સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન વાય થઈ જશે. આ વ્યસ્ત પ્રકારનું વિધેય હતું. બીજું આપણને આપેલું છે, ધારો કે y ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એક્સ અપોન સી પ્લસ એક્સ. ધારો કે આ પ્રકારનું વિધેય આપેલું છે, તો એને આપણે નોર્મલ લાઇન શોધવી હોય તો કઈ રીતે શોધી શકાશે? તો પહેલાં તો આપણે બંને બાજુ શું લઈ લઈએ? વ્યસ્ત લઈ લઈએ. એટલે અહીંયા થઈ જશે 1/y, અહીંયા ઉપર આવી જશે સી પ્લસ એક્સ અને નીચે આવી જશે m ઇન્ટુ એક્સ. હવે આને આપણે ફરીથી સિમ્પ્લિફાઈ કરવાનો ટ્રાય કરીએ તો શું બનશે? 1/y ઇઝ ઇક્વલ ટુ છેદ બંનેને અલગ અલગ આપી દઈએ તો અહીંયા થઈ જશે સી અપોન એમ ઇન્ટુ 1/x પ્લસ એક્સ અપોન એમ એક્સ લેશો એટલે એક્સ એક્સ કેન્સલ થઈ જશે, અહીંયા વધશે 1/m. હવે જો આને 1/y ને તમે y કેપિટલ વાય તરીકે લો, 1/x ને તમે કેપિટલ એક્સ તરીકે લો, 1/m ને તમે a તરીકે લો અને c/m ને તમે b તરીકે લઈ લો. તો તમારી પાસે લિનિયર સ્વરૂપ એટલે કે સુરેખ સ્વરૂપ મળી જાય છે. હવે આ સુરેખ સ્વરૂપની નોર્મલ લાઇન કઈ રીતે લખવી તો તમને સૌને આવડે છે. તો જો હું ડાયરેક્ટલી નોર્મલ લાઇન લખવાનો ટ્રાય કરું તો શું બનશે? તો એની બદલે આવશે 1/m, એટલે અહીંયા થઈ જશે 1/m ઇન્ટુ n પ્લસ બીની જગ્યાએ આવશે c/m સિગ્મા એક્સની જગ્યાએ આવશે 1/x ઇક્વલ ટુ સિગ્મા વાયની જગ્યાએ આવશે 1/y. તો આ પહેલી નોર્મલ લાઇન થશે. ફરીથી બીજી નોર્મલ લાઇન શું હતી? તો કે a સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય. તો અહીંયા એની જગ્યાએ આવશે 1/m સિગ્મા 1/x પ્લસ બીની જગ્યાએ આવશે c/m સિગ્મા 1/x નો સ્ક્વેર કરવાનો એટલે થઈ જશે 1/x સ્ક્વેર ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ વાય થશે, પણ એક્સની બદલે 1/x છે અને વાયની બદલે 1/y છે. તો અહીંયા થઈ જશે 1/x ઇન્ટુ વાય. અને એ પ્રમાણે આ બંને સમીકરણનો ઉકેલ મેળવીએ તો પહેલાં આપણને મળશે 1/m, પછી આપણને મળશે c/m, 1/m અને c/m પરથી આપણને m અને cની કિંમત મળી જશે. અને જેના ઉપરથી આપણે આ વ્યાપક સ્વરૂપ કે જે y ઇઝ ઇક્વલ ટુ mx અપોન c પ્લસ એક્સ આપેલું છે એમાં m અને cની કિંમત મૂકી અને આપણે વ્યાપક સ્વરૂપને મેળવી શકીશું. તો આ સાથે વક્ર અનુયોજનના જેટલા પણ પ્રકારના વિશિષ્ટ સૂત્રો તમારા સિલેબસમાં છે એ બધા વિશે આપણે અભ્યાસ કર્યો.
ઉદાહરણ સાથે અને તેના વિશે પુનરાવર્તન કર્યા બાદ વિગતવાર ચર્ચા પણ કરી. ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.